દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં સરદાર પટેલ 11 ટીમ બની ચેમ્પિયન, વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ। દાહોદ શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક સિટી ગ્રાઉન્ડ ખાતે સિંધુ શક્તિ સંગઠન દ્વારા આયોજિત ZPL ક્રિકેટ સ્પર્ધાનું વાતાવરણમાં ભારે ઉત્સાહ વચ્ચે ભવ્ય સમાપન થયું હતું। સ્થાનિક ક્રિકેટ રશિયાઓએ અને રમત પ્રેમીઓમાં ભારે આકર્ષણ જગાવનારી આ ટુર્નામેન્ટના અંતિમ ચરણમાં પહોંચેલી ટીમો વચ્ચે ખિતાબ માટે ભારે રસ્સાકસી જોવા મળી હતી। આખરે પોતાની શ્રેષ્ઠ રમત અને ટીમ ભાવનાનું પ્રદર્શન કરી સરદાર પટેલ 11 ટીમે ફાઇનલ મુકાબલામાં શાનદાર જીત મેળવી વિજેતા પદ હાંસલ કર્યું હતું। આ સ્પર્ધાની નિર્ણાયક મેચ અત્યંત રોમાંચક હતી, જેમાં બંને પક્ષે જોરદાર રમતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલ 11ના ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે સાતત્યપૂર્ણ દેખાવ કરી હરીફ ટીમ પર દબદબો જાળવી રાખ્યો હતો। સિંધુ શક્તિ સંગઠનોના આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવાનોને એક મંચ પૂરો પાડવાનો અને તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક ભાગ લીધો હતો અને પ્રેક્ષકોએ મોટી સંખ્યામાં હાજર રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો। સ્પર્ધાના અંતે યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં વિજેતા સરદાર પટેલ 11 ટીમ તેમજ રનર્સ અપ ટીમને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આયોજકોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ વિજય સાથે સરદાર પટેલ 11ના ખેલાડીઓ અને તેમના સમર્થકોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી અને આયોજનની સફળતા બદલ સંગઠનની કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી હતી। सिंधु शक्ति संगठन द्वारा आयोजित ZPL क्रिकेट टूर्नामेंट का आज समापन हुआ है और इस टूर्नामेंट का सफल आयोजन करने के लिए हमको समस्त सिंधी समाज द्वारा बहुत प्रोत्साहन मिला है और सहयोग मिला है। हम पूरे सिंधी समाज का इसके लिए आभार व्यक्त करते हैं और हमको यह टूर्नामेंट को इस लेवल पे लाने के लिए हमारे स्पॉन्सर समाज के जो भाई है उन्होंने अच्छे से अच्छा सहयोग किया। इसके लिए हम यह टूर्नामेंट का इतना अच्छा आयोजन कर पाए और जो टीमें खेल दिली से खेली, अच्छा परफॉर्म किया, इसके लिए हम सभी खिलाड़ी मित्रों का भी आभार व्यक्त करते हैं और खासकर हमारे दाहोद सिंधी समाज के जो बच्चे अपने ब्राइट फ्यूचर के लिए बड़ौदा, अहमदाबाद और सूरत से हुए, वो भी स्पेशल ये टूर्नामेंट खेलने के लिए दाहोद आए थे। हम खासकर उन बच्चों का भी खूब तहे दिल से धन्यवाद व्यक्त करते हैं। आयो लाल सबाई चो प्रकाश प्रीतमानी। ये टूर्नामेंट ZPL 28/12/2025 को स्टार्ट हुआ था। हमारा सिंधी समाज जो युवा शक्ति संगठन है उन्होंने ये आयोजित किया था। इसमें 11 टीम ने पार्ट लिया था और सभी टीमों का नाम जो है वो हमारे देश के जो स्वतंत्र सेनानी है उससे हम रखते हैं। ये हम 3-4 साल से आयोजन कर रहे हैं और इसमें काफ़ी मज़ा आता है। हमारे सारे भाई पार्टिसिपेट करते हैं, सिंधी भाई, और काफ़ी मज़ा आता है। आज फाइनल था और कल सेमीफाइनल हुआ था। 11 टीम में से सरदार पटेल जो हमारी टीम है वो चंद्रगुप्त मौर्य के सामने जीत के आज फाइनल विजेता बनी है। और मैं ये रिक्वेस्ट करूंगा कि बाकी समाज को भी ऐसे कार्यक्रम आयोजन करने चाहिए ताकि इससे दिल भाई बंदी बढ़ी रहे लोगों के बीच में और इंजॉयमेंट होता रहे ऐसे ही। जय। मेरा नाम राहुल मंगलानी है।